तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 123 श्लोक। यथा संवादिविभ्रान्तिः फलकाले प्रमायते विद्यायते तथोपास्तिः मुक्तिकालेति पाकतः। 122 શ્લોક સુધી વિદ્યારણ્ય સ્વામી એક ટોપિકની ચર્ચા કરી, જેમાં અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ ધરાવનાર બે વ્યક્તિ એક અહમ બ્રહ્માસ્મિ વૃત્તિને ધારણ કરીને એની ઉપાસના મતલબ એની આવૃત્તિ કરે છે, અને એટલે કે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના. અને બીજા જે છે જેણે અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે હું બ્રહ્મ છું, એટલે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મ જ્ઞાન, આ બે વચ્ચેનો તફાવત અત્યાર સુધી 122 શ્લોક સુધી ચર્ચા થઈ. અને એક ટોપિક પૂરો થઈ ગયા પછી 123 થી 157 શ્લોક સુધી વિદ્યારણ્ય હવે બતાવે છે કે આ ઉપાસકના વૃત્તિ જે છે વાસ્તવમાં કેવી રીતે એ જ્ઞાન વૃત્તિ બને છે. બહુ મહત્વનો ટોપિક છે કે ઉપાસના કરતાં કરતાં જ્ઞાન, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય. એટલે ઉપાસક જ્ઞાનવૃત્તિ દ્વારા જ છેવટે મોક્ષ પ્રાપ્ત થાય. ઉપાસના કરતાં કરતાં સીધું ઉપાસના દ્વારા તો મોક્ષ પ્રાપ્ત ન થાય, એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એ વસ્તુની મતલબ કે અહીંયા 123 શ્લોકથી 157 શ્લોક સુધી એ ચર્ચા છે. અને જે જ્ઞાનવૃત્તિ ઉત્પન્ન થાય છે એમાં ડેફિનેટલી જ્ઞાનના સાધનની અપેક્ષા રહે છે, પ્રમાણ જે છે એની અપેક્ષા રહે છે. પ્રમાણ દ્વારા જ જ્ઞાન મતલબ જ્ઞાનના કોઈ સાધન દ્વારા જ જ્ઞાનવૃત્તિ ઉત્પન્ન થાય. ઉપાસના વૃત્તિ જે છે એ સીધી એ ખરેખર જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે, એટલે કારણ કે ઉપાસના પ્રમાણ નથી. મેડિટેશન ઇઝ નોટ એ પ્રમાણ, કારણ કે મેડિટેશનમાં મન ઇન્વોલ્વ થાય છે, ઇન્દ્રિયો વગેરેનો તો લાઈક થાય જ સ્વાભાવિક છે, પરંતુ કેવળ મનનો ઉપયોગ છે. એટલે કેવળ મનના સ્તરે થતું હોય છે ધ્યાન. હવે મનના સ્તરે ધ્યાન થતું હોય તો પછી જો મન જ્ઞાનનું સાધન હોય તો થઈ જાય જ્ઞાન, પણ મન તો જ્ઞાનનું સાધન છે નહીં, ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. આપણે આ સમજવું જોઈએ. મન સ્વતંત્ર રીતે જ્ઞાનનું સાધન નથી. ઇન્દ્રિયો જે ડેટા મોકલે બધો એ ડેટાનું પ્રોસેસિંગ કરવાનું કામ મન કરે. એટલે મન સ્વતંત્ર રીતે જ્ઞાનનું સાધન છે જ નહીં. ના, પણ સ્વામીજી મન તર્ક ને બધું કરે ને અનુમાન ને બધું દ્વારા જ્ઞાન તો થાય, પણ તેમાં અનુમાનમાં પ્રત્યક્ષ તો લેવું જ પડે ને. તમે આ ધુમાડાનું અનુમાન મનથી કર્યું, જરા અગ્નિનું અનુમાન મનથી કર્યું, પણ પહેલાં ડેટા તો આવ્યો ને બધો પ્રત્યક્ષથી કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, આ બધું ખરું ને. એટલે ઇન્દ્રિયો જ્ઞાનના સાધન છે, મન નહીં. ઇન્દ્રિયો સહિત જ્ઞાનનું સાધન બને એ જુદી વસ્તુ છે. એટલે આપણે કહીએ કે આ અંતઃકરણ વૃત્તિ બહાર ગઈ અને આ વિષયનો સંપર્ક કર્યો ને આ બધું બરાબર છે, પરંતુ એ જે તે આ જ્ઞાનના સાધન સાથે બહાર જાય છે. ચાક્ષુષી વૃત્તિ આપણે કહીએ, શ્રોત્ર વૃત્તિ કહીએ. એટલે અને ઉપાસના કેવળ મનના સ્તરે રહેલી છે, માટે મન સ્વતંત્ર જ્ઞાનનું સાધન નહીં હોવાને કારણે ઉપાસનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય, મોક્ષ ન પ્રાપ્ત થઈ શકે. જ્ઞાનથી મોક્ષ થાય. અને એ જ્ઞાનવૃત્તિ તો ઉત્પન્ન કરવા માટે મહાવાક્ય શાસ્ત્રનું મહાવાક્ય વગેરે પ્રમાણ છે. અને તેથી આ નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે વાસ્તવમાં આ ઉપાસના કરે અને એને કારણે એનું મન તૈયાર થાય. કારણ કે કર્મ છે ને, છેવટે તો કર્મ હોય એટલે કર્મનું ફળ મળવું જોઈએ.
અને કર્મનું ફળ મળે કયા રૂપમાં મળે કે પેલો અવરોધ હોય મનનો એ દૂર થઈ જાય અને એનું મન તૈયાર થાય અને પછી મહાવાક્યનો વિચાર કરીને શ્રવણ વગેરે કરીને વળી પછી એને જ્ઞાન ઉત્પન્ન થાય. અને આ રીતે વાસ્તવમાં બંને પ્રકારના આપણે આ ચર્ચા જો કે સૌથી પહેલાં અધ્યાયની શરૂઆત થઈ ત્યારે જ કરેલી કે દ્રષ્ટ અદ્રષ્ટ પ્રતિબંધ કંઈ પણ હોય એની નિવૃત્તિ માટે આ જે છે આ ઉપાસના બહુ સરસ સાધન છે. કારણ કે કર્મ છે એટલે આ પ્રતિબંધ દૂર કરવા રૂપી કર્મફળ પ્રાપ્ત થાય અને પછી મન તૈયાર થયું એટલે હવે વળી પાછું મહાવાક્યનું શ્રવણ પહેલાં કર્યું પણ જ્ઞાન ઉત્પન્ન ન થયું એટલે કોઈકે એને સલાહ આપી એના ગુરુએ સલાહ આપી કે ભાઈ ઉપાસના કર અને ઉપાસનાથી આ રીતે અવરોધ દૂર થયો અને હવે જ્યારે શ્રવણ કરે છે ફરી મહાવાક્યનું તો જરૂર એ વસ્તુને સમજે છે અને હવે એ સ્વીકારે છે કે હા હું બ્રહ્મ છું, જે પહેલાં સ્વીકારતો નહોતો. આ વસ્તુ આપણે આ જોઈ છે અને અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ વગેરે જે છે એની જ એ વૃત્તિની આવૃત્તિ કર્યા કરવી એને આપણે સંવાદી ભ્રમ વગેરે કહ્યું હતું, જે સંવાદી ભ્રમ છેવટે આ રીતે જ્ઞાન માટેને તૈયાર કરે. જ્ઞાન તો મહાવાક્યથી જ ઉત્પન્ન થાય એ વસ્તુ નક્કી છે. અને વિદ્યારણ્ય સ્વામી એટલે હવે એ આ ટૉપિક જે છે કે ઉપાસના કરતાં 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 છેવટે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ ચર્ચા કરે છે. અને એ ટૉપિક 123થી 157 શ્લોક સુધીનો છે અને આપણે આ તો 123મો શ્લોક જોઈ રહ્યા છીએ. અને એ આ વસ્તુની વધારે ડિટેલમાં ચર્ચા કરે પહેલાં વળી પાછું આપણને યાદ કરાવે છે પેલો સંવાદી ભ્રમ શું હતો એ શરૂઆતમાં ચર્ચા કરેલી અને એમણે ઘણા ઉદાહરણો આપેલા જો તમને યાદ હોય તો સંવાદી ભ્રમના ઘણા ઉદાહરણો હતા અને એ હવે પાછા યાદ કરાવે છે કે જો આ સંવાદી ભ્રમમાં આ રીતે વ્યક્તિને જ્ઞાન ઉત્પન્ન થયું હતું એ રીતે બધી વાત કરે છે. એટલે એમાં પહેલું આવેલું જો તમને ખ્યાલ હોય તો મણિપ્રભા અને મણિની વાત. એટલે મણિપ્રભાને જ મણિ માનીને પેલો ભ્રૂમમાંથી પ્રકાશ આવતો હતો મણિનો તો એને થયું કે અહીં આ જ મણિ છે એમ માનીને નજીક ગયો ત્યારે એને ખબર પડી કે ઓહો કે આ તો મણિપ્રભા છે, મણિની પ્રભા બહાર આવી રહી છે ખરેખર તો. પરંતુ એ મણિપ્રભાને મણિ માનીને ગયો પરંતુ એને કારણે છેવટે એને મણિનું જ્ઞાન થયું, મણિ પ્રાપ્ત થયું. એટલે કહેવાનો આશય છે કે આ ભ્રમ મણિપ્રભાને મણિ માનવાનો ભ્રમ થયો પણ એ ભ્રમ એને છેવટે એને મદદરૂપ થયો એટલે મણિનું જ્ઞાન ઉત્પન્ન થયું, મણિ પ્રાપ્ત થયો. એટલે સંવાદી ભ્રમ આ છેવટે મણિ સુધી એને લઈ ગયો એમ કહેવાનો આશય છે. એટલે આ પ્રત્યક્ષનું ઉદાહરણ થયું. પછી એમણે બીજું અનુમાનનું ઉદાહરણ આપેલું કે જ્યારે વ્યક્તિ એ મિસ્ટેક દાખલા તરીકે આ પેલો ધુમ્મસ હોય બહાર અને પહાડના એક છેડા પર ઘણું ધુમ્મસ જણાતું હોય તો હવે એને પેલો ધુમાડો માની લે, ધુમ્મસને ધુમાડો માની લે અને એને એમ છે કે જો ધુમાડો હોય તો ત્યાં અગ્નિ હોવો જોઈએ. એને અત્યારે ખૂબ ઠંડી હોય એટલે એને થયું કે જો ક્યાંક અગ્નિ વગેરે મળે તો થોડો તાપ વગેરે દ્વારા સારું લાગે એટલે ધુમ્મસને ધુમાડો માન્યો ભ્રમ. પરંતુ એ ધુમાડાની દિશામાં અગ્નિ મતલબ એ અગ્નિ પ્રાપ્ત કરવા માટે ધુમાડાની દિશામાં ગયો ત્યારે પછી ત્યાં ગયા પછી ખબર પડી કે એ તો ધુમ્મસ જ હતું એ બરાબર પણ એને અગ્નિ એ પ્રાપ્ત થઈ ગયો એટલે ભલે ને ત્યાં ગયો પરંતુ ધુમ્મસ હતું પરંતુ કોઈક જગ્યાએ કોઈક વ્યક્તિએ અગ્નિ થોડો પ્રગટાવેલો હતો. હવે એટલે ખરેખર ધુમ્મસને ધુમાડો માનીને ગયો કે જેથી અગ્નિ મળશે એવા ભ્રમને કારણ પરંતુ ખરેખર એ તો ધુમ્મસ જ હતું. પરંતુ છતાંય એને આ રીતે અગ્નિની પ્રાપ્ત થઈ ગઈ એ પેલો તર્કનું અનુમાનનું આ ઉદાહરણ એમણે આપ્યું હતું કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ બરાબર પણ ધુમ્મસને ધુમાડો માન્યો તો ભ્રમ થયો પરંતુ એ ભ્રમ છેવટે એને માટે સારો સાબિત થયો કે એને અગ્નિની પ્રાપ્તિ થઈ, તાપ એને ઘણી ઉષ્મા પ્રાપ્ત થઈ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધા ઉદાહરણો છે કે જેમાં સંવાદી ભ્રમ કેવી રીતે વ્યક્તિને છેવટે જે ઈષ્ટ વસ્તુ હોય પ્રાપ્ત કરાવે છે. એ રીતે અહીંયા પણ સંવાદી ભ્રમ જે છે ઈષ્ટ વસ્તુ મોક્ષ વગેરેની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. એટલે આ રીતે વાસ્તવમાં આ સંવાદી ભ્રમને અહીંયા આ લોકો લીડિંગ એરર કહે છે. લીડિંગ કારણ કે એન એરર લીડિંગ ટુ વોટ યુ વોન્ટ એમ. તો આ છેવટે પહેલાં મણિપ્રભાનો પ્રકાશ જોઈએ, પ્રભા એટલે પ્રકાશ, મણિનો પ્રકાશ જોઈને એને જ મણિ માની લીધો અને એને પ્રાપ્ત કરવો હતો પરંતુ એ તો ભ્રમ હતો. પણ ત્યાં ગયો તો પછી એને એ અંદર રૂમમાં એને નજર કરી તો મણિ પડેલો હતો. એટલે આ એ ભ્રમા વિચ બેઝિકલી એન એરર લીડિંગ ટુ વોટ યુ વોન્ટ
આ એરર છેવટે એને જે પ્રાપ્ત કરવું હતું એને માટે એને મદદરૂપ થઈ. જેવી રીતે મણિપ્રભા છેવટે મણિ માટે મણિ પ્રાપ્ત કરાવી શકી અને ધુમ્મસને બદલે ધુમાડો માન્યો છતાંય એને અગ્નિની પ્રાપ્તિ થઈ ગઈ ઈષ્ટ વસ્તુ એના માટે. એવી તો અહમ બ્રહ્માસ્મિ ઉપાસના જે છે એ બ્રહ્મ છે એના માટે બ્રહ્મ જ છે. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ કર્યા કરે છે. વાસ્તવમાં બધાય બ્રહ્મ છે, પરંતુ એને તો માટે તો એ બ્રહ્મ જ છે વાસ્તવમાં, કારણ કે એને તો એ તો સ્વીકારતો જ નથી કે હું બ્રહ્મ હોઉં. તો પછી તો એ અધ્યારોપ જ કર્યા કરે છે. અધ્યારોપ એટલે એરર. એટલે વાસ્તવમાં આ લીડિંગ એરર છે કે આ છેવટે અહમ બ્રહ્માસ્મિ ઉપાસના કરે છે એને એ હવે એરર ભરે હોય પણ તો લીડિંગ ટુ ધ વોટ હી વોન્ટ્સ, એટલે એને છેવટે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવું છે, એના માટે એને મદદરૂપ થાય છે. અને આ રીતે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના પણ સંવાદી બ્રહ્મ છે. એ વસ્તુ આપણે એ પહેલાં આ બધા ઉદાહરણો આપેલા. એટલે પછી વડે એને જ્ઞાન પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિમાં સહાય થાય છે. હવે આ 123માં શ્લોકમાં તો ખાલી પ્રતિજ્ઞાને સૂત્રભૂત કહી શકાય. આ ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને શું કહે છે 123માં શ્લોકમાં, સંવાદી વિભ્રાંતિ, જેવી રીતે સંવાદી ભ્રમ ફલકાલે એટલે પૂરેપૂરો પ્રયત્ન એનો પૂરો થઈ જાય. જેમ કે પેલી વ્યક્તિ ચાલીને મણિપ્રભાની દિશામાં ગઈ, પેલો વ્યક્તિ ચાલીને ધુમ્મસની દિશામાં ગઈ ધુમાડો માનીને, પરંતુ એ દિશામાં ગઈ તો છેવટે અગ્નિની પ્રાપ્તિ થઈ, પેલા ભાઈને મણિની પ્રાપ્તિ થઈ. એટલે જેવી રીતે સંવાદી ભ્રમ ફલકાલે એટલે છેવટે આ પ્રયત્નને અંતે પ્રમાયતે સાચે બધા પ્રમાયતે આ એને દર્શન થયા છે ને, મણિના દર્શન થયા, પેલા ભાઈને અગ્નિના દર્શન થયા. તથા ઉપાસ્તિ, એવી જ રીતે આ ઉપાસના પણ કઈ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના પણ અતિપાકત જ્યારે એ પક્વ બને, અર્થાત લાંબા દીર્ઘકાળની ઉપાસના કરે તો એને કારણે વાસ્તવમાં એ કર્મ જ છે ને. અને પાછું કયા પ્રકારનું કર્મ છે? કર્મયોગ છે. કર્મ હોય તો પાછું કંઈ અંતઃકરણ શુદ્ધ ન બને, અવરોધ દૂર ન થાય. પરંતુ આ તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના છે, આમાં કોઈ બીજા કર્મફળની અપેક્ષા નથી. અને માટે આ તો કર્મયોગ છે, માનસ કર્મ છે જોકે, પરંતુ એને એ કર્મયોગ હોવાને કારણે એનું ચિત્ત શુદ્ધ થાય છે. અને આવું એટલે તથા ઉપાસ્તિ, આ પ્રકારની ઉપાસના નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અતિપાકત એ જ્યારે દીર્ઘકાળ સુધી કરે ત્યારે મુક્તિકાલે વિદ્યાયતે, એને છેવટે એનામાં અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન કરે છે. વિદ્યાયતે, આ બધા બહુ સ્પેશિયલ પ્રયોગો છે બધા. આ તો નામ પરથી રૂટ્સ આપણે વર્બ બનાવ્યા છે. આવું બધે છે, બધી ભાષાઓમાં છે. પેનિંગ ધ લેટર એમ કે આઈ એમ પેનિંગ ધ લેટર, એટલે પેનિંગ ધ લેટર વપરાય આવું. પેનિંગ ધ લેટર મીન્સ રાઇટિંગ લેટર. એન્ડ ધીસ પર્ટિક્યુલર પર્સન નરેન્દ્ર મોદી ઇઝ હેડિંગ ધ મીટિંગ ઓન એ કોરોના વાયરસ. હેડિંગ ધ મીટિંગ ઓફ ચીફ મિનિસ્ટર્સ. હેડિંગ ધ મીટિંગ, એટલે હેડિંગ ધ મીટિંગ શું છે? લીડિંગ ધ મીટિંગ. પણ હેડ ઇઝ ધ, જેવી રીતે હેડ આપણા આખા શરીરની અંદર લીડર છે, ઉત્તુંગ છે, એવી રીતે એ પણ આ મીટિંગની અંદર હી ઇઝ એ લીડર. એટલે હી ઇઝ એ હેડિંગ ધ લીડર. પછી આ પેનિંગ ધ લેટર, આ બધું બહુ છે. પછી પેલું આપણું શું, ટેબલિંગ ધ મોશન. ટેબલિંગ, પાર્લામેન્ટની અંદર આ મોશન ટેબલિંગ એટલે ટેબલ પર મૂકવામાં આવે. આવી રીતે ધીસ ઇઝ દે આર કોલ્ડ ડિનોમિનેટિવ્સ. ઇન સંસ્કૃતની અંદર એને નામ ધાતુઓ કહેવામાં આવે છે. નામ પરથી જ વર્બ બનાવવામાં આવે. એટલે વિદ્યા પરથી વિદ્યાયતે, પ્રમા પરથી પ્રમાયતે. આવું છે, બહુ બહુ ગજબની વસ્તુ છે આ સંસ્કૃત ધાતુ, તો સંસ્કૃત લેંગ્વેજ. એનીવે, એટલે આ સૂત્રભૂત શ્લોક છે. અને હવે વિદ્યારણ્ય એનો વિસ્તાર કરે છે 124માં શ્લોક. સંવાદિ ભ્રમતઃ પુંસઃ પ્રવૃત્તસ્યાન્યમાનતઃ પ્રમેતિ ચેત તથોપાસ્તિ માંતરે કારણાયતામ. એટલે પૂર્વપક્ષી હવે પ્રશ્ન ઊભો કરે છે. આ તો પંચદશી છે જ ભાઈ, એટલે થોડાક બે ચાર શ્લોકો ગયાના જ્ઞાન પાછો કોઈ પૂર્વ પક્ષ, બે ચાર શ્લોકો ગયાના જ્ઞાન પૂર્વ પક્ષ, કેટલા સંશયોની નિવૃત્તિ કરે છે. પૂર્વપક્ષીએ અહીંયા બહુ સરસ જેન્યુઇન પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ સંવાદી બ્રહ્મ જે છે અથવા ઉપાસના, જેને આપણે કઈ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના જે છે, એ કેવી રીતે જ્ઞાન તરફ લઈ જાય ને એ વસ્તુ કંઈ સમજાવી નથી. કારણ કે ઉપાસના તો પ્રમાણ નથી, આ પૂર્વપક્ષી કહી રહ્યા છે.
પ્રમાણ હોય પ્રમાણની ઉત્પત્તિ કરે. વાસ્તવમાં મણિ દર્શન જે છે કે અગ્નિ દર્શન થયું એમાં પેલો સંવાદી ભ્રમ ખરેખર મણિના દર્શન નથી કરાવ્યા. સંવાદી ભ્રમને કારણે તો એ મણિપ્રભા તરફ, મણિનો જ્યાં પ્રકાશ આવતો હતો એ તરફ ગયા, પરંતુ એ મણિપ્રભાએ કંઈ મણિના દર્શન નથી કરાવ્યા. મણિપ્રભા તરફ જવા પછી વાસ્તવમાં એ વ્યક્તિએ અંદર રૂમમાં આંખથી જોયું કે હા મણિ પડેલું છે. ત્યારે મણિપ્રભા પોતે જે ભ્રમ જે છે એણે કંઈક મણિના દર્શન નથી કરાવ્યા. મણિપ્રભા તરફ ગયા પછી વાસ્તવની અંદર એણે આંખનો ઉપયોગ કર્યો અને આંખે મણિના દર્શન કરાવ્યા. એટલે પ્રમાણ હંમેશા પ્રમાણની ઉત્પત્તિ કરે. ભ્રમ કોઈ દિવસ પ્રમાણની ઉત્પત્તિ કેવી રીતે કરે? બહુ સુંદર પ્રશ્ન કરે છે. તો એટલે તમે કહો છો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, આવો પ્રકારનો ભ્રમ કર્યા કરવાથી છેવટે બ્રહ્મ જ્ઞાન થઈ જતું હશે. તો પછી તમારા ઉપનિષદની જરૂર જ ક્યાં છે? ક્લાસીસની ક્યાં જરૂર છે? લો તમે મને કહી દો કે આજથી તમે કરો એવો મને દીક્ષા આપી દો. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ સંવાદી ભ્રમ છે, આ હું કર્યા કરીશ અને એક દિવસ હું બ્રહ્મ છું એવું જ્ઞાન થઈ જશે. ન થાય. પ્રમાણથી ઉત્પન્ન થાય ને. પ્રમાજન્યમ, અરે પ્રમાણજન્યમ પ્રમાણથી ઉત્પન્ન થાય. તો પ્રમાણ તો કંઈક છે નહીં. આ તો કારણ તમે કહો છો અંતઃકરણ પોતે પણ પ્રમાણ નથી, જ્ઞાનનું સાધન નથી, તો પછી પ્રમાણની ઉત્પત્તિ કેવી રીતે કરે? એટલે આવી નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી તમે આવો ક્લેમ કરો છો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતાં કરતાં એ પક્વ બનશે, આવી દીર્ઘકાળ તો ઉપાસના કરીશ એટલે તને બ્રહ્મ જ્ઞાન થશે. તમે આવું સ્ટેટમેન્ટ કરો છો એ વિદ્યારણ્ય, પણ અમે આ સ્વીકારી શકતા નથી. કારણ કે મણિપ્રભાના કિસ્સામાં જ અમે જોઈએ છીએ કે મણિપ્રભા તરફ ગયો માટે મણિપ્રભા એને લીડ ના કર્યો કે લે જો આ રહ્યો મણિ. વાસ્તવમાં એણે આંખનો ઉપયોગ કર્યો, અંદર રૂમની અંદર દર્શન કર્યા. ધુમ્મસની જગ્યાએ ધુમાડોનું અનુમાન કર્યું, બરાબર, પણ એ ધુમ્મસ તરફ ગયો, ભલે ધુમાડો ન નીકળ્યો, પરંતુ પછી એણે આંખનો ઉપયોગ કર્યો. હા અગ્નિ છે અહીંયા તો. એટલે છેવટે જ્ઞાન અગ્નિનું કે મણિનું શેનાથી થયું? એ કંઈ પેલા અનુમાનથી ધુમ્મસે કે એને જ્ઞાન નથી કરાવ્યું અગ્નિનું, કે પેલા મણિપ્રભાએ ખરેખર જ્ઞાન નથી કરાવ્યું મણિનું. કોણે કરાવ્યું છે? પોતાની આંખ રૂપી સાધન વાપરવાથી થયું છે. એટલે જે મણિનું જ્ઞાન કે અગ્નિનું જ્ઞાન એને જે થયું એની પાછળ પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન જવાબદાર છે. એ જે ભ્રમ જવાબદાર નથી. માટે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવાને કારણે બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન ન થાય. એ આવું આપણે અહીંયા કહીએ છીએ. સમજી ગયા છો તમે આ વસ્તુ? એટલે એ અહીંયા વસ્તુ કહી રહ્યા છે. એટલે મણિ પણ આ રીતે વાસ્તવમાં ડિસ્કવર કર્યો થ્રુ રાઇટ પરસેપ્શન. એટલે વિધાઉટ પ્રમાણ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન ન થાય. તો પછી તમારું આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કેવી રીતે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન કરે છે પ્રમાણ જ્ઞાનના સાધન વગર, એ તમે અમને સમજાવો. એટલે વિદ્યાર્થીને કહે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન ન કરે. યુ હેવ ટુ એક્સપોઝ યોર સેલ્ફ ટુ પ્રમાણ. એટલે રિલેવન્ટ પ્રમાણ જે છે એ યોગ્ય પ્રમાણ છે. જેવું જ્ઞાન, બ્રહ્મજ્ઞાન હોય તો શાસ્ત્ર પ્રમાણ વગેરે કે આચાર્યના શબ્દો વગેરે, એ દ્વારા જ્ઞાન એ રિલેવન્ટ, એટલે કોઈ જેવું જ્ઞાન જોઈએ એને અનુરૂપ દર્શન કરવું હોય તો પછી આંખનો જ ઉપયોગ કરવો પડે ને. એવી રીતે આ બ્રહ્મજ્ઞાન વગેરે માટે રિલેવન્ટ પ્રમાણ જે છે, યોગ્ય પ્રમાણ છે જે શાસ્ત્ર વગેરે, એને તમારે એક્સપોઝ તો થવું પડે. આવી રીતે દીર્ઘકાળની ઉપાસના કરવાથી બ્રહ્મજ્ઞાન ન ઉત્પન્ન થાય. દીર્ઘકાળની ઉપાસના કર્યા પછી ફરી પાછું મહાવાક્ય વિચાર વગેરે કરવો જ પડે અને ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે પૂર્વપક્ષી કહી રહ્યા છે, આ પહેલી લાઈનમાં પૂર્વપક્ષ છે, પુંસઃ એટલે ફોર એ પર્સન, આ વ્યક્તિ માટે. એટલે અહીં પેલી ઉદાહરણની વાત કરે છે. એને એક્ઝામ્પલ આપણે જે પેલું કહ્યું ને, મણિ અને અગ્નિના જેણે દર્શન કર્યા એ વ્યક્તિ માટે પ્રવૃત્તસ્ય, જ્યારે એ વોઝ ગોન ટુ ગેટ મણિ કે અગ્નિની પ્રાપ્તિ કરવી હતી પેલા ભાઈને, પેલા બીજા ભાઈ છે એમને મણિની પ્રાપ્તિ કરવી હતી. તો એમને સંવાદી ભ્રમને કારણે, આ લીડિંગ એરરને કારણે જ્ઞાન ઉત્પન્ન થયું. નોલેજ ઓફ મણિ અને જ્ઞાન જે ઉત્પન્ન થયું એમાં અન્યમાનતઃ, વાસ્તવમાં બીજા પ્રમાણને કારણે જ્ઞાન ઉત્પન્ન થયું છે. પેલી ભ્રમ જે થયો એ ભ્રમથી કંઈક એને જ્ઞાન ઉત્પન્ન નથી થયું. એકને ધુમ્મસને બદલે ધુમાડાનો ભ્રમ થયો, એને લીધે એને અગ્નિનું જ્ઞાન થઈ ગયું, અગ્નિ પ્રાપ્ત થઈ ગયો. પછી એવું અમે નથી માનતા. અન્ય માનતા, પોતાની આંખનો ઉપયોગ કરીને જોયું કે હા હું આવ્યો, ભલે અગ્નિ માનીને, અહીંયા ધુમાડો માનીને આવ્યો કે અહીં અગ્નિ હશે, પરંતુ આ તો ધુમ્મસ છે,
પણ છતાંય કોઈ કારણસર કોઈ અગ્નિ પ્રગટ કરીને મતલબ તાપણું કરીને બેઠું હોય ને એને એ રીતે પછી પ્રાપ્ત થઈ જાય. પરંતુ પોતાની આંખનો ઉપયોગ કર્યો ત્યારે એને ખબર પડી કે હા અગ્નિ તો છે અહીંયા. ત્યાં પેલામાં કિસ્સામાં પણ અગ્નિ પોતાની આંખનો ઉપયોગ કર્યો ત્યારે ખબર પડી કે આ ઓરડાની અંદર મણી પડેલો છે વગેરે. એટલે અન્યમાનત ઓનલી બાય એપ્લિકેશન ઓફ રિલેવન્ટ પ્રમાણ અધર દેન એરર, એ સંવાદી બ્રહ્મ સિવાય વાસ્તવમાં જે તે યોગ્ય જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યો ત્યારે એમને મણી અગ્નિ વગેરેનું જ્ઞાન થયું. એટલે ભ્રમ ક્યારે પ્રમાણે ઉત્પન્ન ન કરે. ઇતિ ચેત, હે પૂર્વ પક્ષી, તમે એમને આવું કહેતા હોવ કે વાસ્તવની અંદર પ્રમાણ વગર જ્ઞાનની ઉત્પત્તિ ન થાય અને માટે તમારા નિર્ગુણ બ્રહ્મના કિસ્સામાં પણ એવો સંવાદી ભ્રમ કે હું બ્રહ્મ છું એ પ્રકારે ક્યારેય બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ ન થાય એવું જો તમે એમને કહેતા હો તો અમે તમને કહીએ છીએ કે તમારો ક્વેશ્ચન બહુ રિલેવન્ટ છે. આપણે આજે કહેવું પડશે ને કેટલાય લોકો તમારો ક્વેશ્ચન રિલેવન્ટ. તથા ઇન અ સેમ મેનર, તથા એટલે તેન પ્રકારેણ, યથા યેન પ્રકારેણ, જે ઇન વિચ મેનર, યથા તથા ઇન ધેટ મેનર, યથા તથા, આ બધા પ્રકાર વચને થાલ, આ પ્રકારના બધા સૂત્રો છે જેમાં તમે આ પ્રત્યય લગાડો થા વગેરે એટલે એનો આ રીતે મેનર બતાવે. બધું હોય ને ટાઈમ, પ્લેસ, મેનર, એ બધી વસ્તુ છે. યદા તો ટાઈમ, યથા તો વાસ્તવમાં મેનર, આવું બધું. એટલે ઉપાસથી એટલે કે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ વાસ્તવમાં માંતરે કારણાયતા વિલ બી ધ કોઝ. શેના માટે? એ વાસ્તવ માંતરે એટલે અન્ય જ્ઞાનના સાધનથી, એટલે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના રૂપી સંવાદી ભ્રમ જે છે એ બ્રહ્મ જ્ઞાનની ઉત્પત્તિ ન કરે. અન્ય જ્ઞાનનું સાધન જે છે એ દ્વારા જે યોગ્ય સાધન, યોગ્ય પ્રમાણ, એના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે માંતરે એટલે તમે જાણો, મા એટલે પ્રમાણ એકચ્યુઅલી, અને માંતરે એટલે પ્રમાણાંતરે એટલે કે અન્ય જ્ઞાનનું સાધન. અન્ય પ્રમાણમ પ્રમાણાંતરમ, એમ આ એ પ્રકારે કે એટલે કે અન્ય જ્ઞાનના સાધનથી ઉત્પન્ન થાય. સંવાદી ભ્રમથી વગેરેથી નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય. અને કયું જ્ઞાનનું સાધન જાણીએ છીએ? મહાવાક્યનું શ્રવણ વગેરે, એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય. પેલા લોકોએ આંખના સાધનનો ઉપયોગ કર્યો ત્યારે મણીનું જ્ઞાન થયું કે અગ્નિનું જ્ઞાન થયું. અને એવી રીતે અહીંયા પણ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના રૂપી ભ્રમથી જ્ઞાન ઉત્પન્ન ન થાય. મહાવાક્યનું શ્રવણ પાછું કરવું જ પડે. ઉપાસના કરીને મન તૈયાર કરો, અવરોધ દૂર થાય, પછી પાછા ફરી મહાવાક્યનું શ્રવણ કરો તો હવે તમે સ્વીકારવા તૈયાર થયો. હવે એ વ્યક્તિ કહે છે હા હું બ્રહ્મ છું. પહેલાં સ્વીકારતા નહોતા કારણ કે અવરોધ હતો. ઉપાસનાથી અવરોધ દૂર થયો. મોટાભાગના લોકોના કિસ્સામાં આવું છે. મોટાભાગના લોકો, એટલો બધો રિલેવન્ટ ટૉપિક છે આ. એટલે 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ સુધી શ્રવણ કર્યા પછી બધું જ સ્વીકારે છે. બ્રહ્મને જગતનું કારણ સ્વીકારે, બ્રહ્મ જીવ અને બ્રહ્મ ઐક્ય છે એવું પણ બોલે, પણ હું બ્રહ્મ છું બોલવાની હિંમત ન કરે, કદી ન કરે. બધું જ બોલે, બધા કોટ કરે, ભાષ્ય કોટ કરે. હું તો તમને આ સાચા ઉદાહરણ આપું છું. બધું જ કરે. આપણને મને મંત્રો ના યાદ હોય એટલા બધા મંત્રો એમને યાદ હોય. સ્વામીજી ફલાણી જગ્યાએ અત્યારે તમે જે ટૉપિક ચર્ચો એમાં ફલાણી જગ્યાએ આવું કહ્યું, મને એ વખતે ટ્યુબલાઇટ ક્લિક થાય કે હા ખરેખર હા ત્યાં કહ્યું જ બરાબર છે. ઘણી વાર તો ખબર ના હોય કે હા તમે કહ્યું બરાબર, તમે કહો છો ત્યાં છે પણ મને ખ્યાલ નથી. એટલે આટલું બધું તો હવે કહીએ કે આટલું બધું તમે બ્રહ્મજ્ઞાન ધરાવો છો અને બધા ઉપનિષદોનો કમ્પેરેટિવ સ્ટડી ને આ તેને બધું, તો કહો કે હું બ્રહ્મ છું. ના સ્વામીજી, ભવિષ્યની વાત જુદી છે, પણ અત્યારે હું નહીં કહું કે હું મુક્ત છું. બ્રહ્મ છું એટલે મુક્ત છું, હું નહીં કહું. એટલે જબરજસ્ત અહીંયા અંદર મહાન અવરોધ. તમે આટલા 40 વર્ષની વ્યક્તિની મહેનત છે પણ એની સામે એનું ફળ નથી. બહુ એની વે પણ એટલે આ રીતે આ પ્રકારે ઉપાસના વગેરે કરો કર્મ હોવાને કારણે તે પાછું નિષ્કામ કર્મ હોવાને કારણે બીજું કોઈ કર્મફળ, કોઈ ભૌતિક લાભની અપેક્ષા નથી. એમાં હું બ્રહ્મ છું એ કરવા પાછળ કોઈ બીજા લાભની અપેક્ષા, હું આવું કરતો રહીશ તો મારું ઘર બની જશે એવું કશું છે કે લગ્ન થઈ જાય એવું કશું નથી. ઇન શોર્ટ ધીસ ઇઝ નિષ્કામ કર્મ. કારણ કે આની અંદર કોઈ બીજી અપેક્ષા રહેલી નથી. આ તો પછી તો ચિત્ત શુદ્ધિ થવાની જ છે. અને આમે ઈશ્વર ઉપાસના છે ને આ તો, એટલે માટે થાય છે. અને એના પછી ફરી પાછું મહાવાક્યનું શ્રવણ કરે 41મા વર્ષે ત્યારે હવે કે હા બરાબર છે. પણ પક્વ
અતિપક્વ એટલે એ ઉપાસના પક્વ બનવી છે. પક્વ એટલે પાકે ઇન શોર્ટ દીર્ઘકાળની ઉપાસનાને કારણે એકદમ ન થાય, કારણ કે એ જ્ઞાન સામેના અવરોધો દૂર થતાં થતાં સમય લાગે. કયા પ્રકારનો અવરોધ છે એ આપણને ખબર ન હોય, પરંતુ અવરોધ હોય. અદૃષ્ટ છે ને એટલે આપણને ખબર ન પડે. અવરોધ એટલે અદૃષ્ટ, કોઈ પૂર્વનું પાપ કર્મ આડું આવીને ઊભું રહી ગયું હોય. બહુ ખતરનાક વસ્તુ છે પ્રત્યવાય. અને પ્રત્યવાય કહે છે, જો આપણે બીજા અધ્યાયની અંદર કરેલું આ વસ્તુ કે જે વસ્તુ તમારા જે તમે ઈષ્ટ વસ્તુ છે એની પ્રાપ્તિમાં જે વસ્તુ આડી આવીને ઊભી રહી જાય એવો વિશેષ પ્રકારના પાપને પ્રત્યવાય કહેવામાં આવે છે. પાપ કર્મથી તો મને દાખલા કે તાવે આવે ને ફલાણું થાય ને પડીએ જવું ને, આ પાપ કર્મની જ સજા છે ને. પણ એવું નહીં, અત્યારે હું ઈષ્ટ વસ્તુ મારા માટે શું છે, શાના માટે મહેનત કરું છું આટલી બધી, આ મોક્ષ માટે. બસ એ પાપ અત્યારે એની સામે જ આવીને ઊભું રહી જાય, એને પ્રત્યવાય કહેવાય. કે જીવનમાં એવો અવરોધ આવે કે જેને કારણે તમે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત જ ન કરી શકો. ઘણા લોકો આવું કહે, સ્વામીજી એક હાથનું છેટું રહી ગયું, આટલી મહેનત કરીને બધું આમ લાગતું હતું કે આવી જશે, અને કોઈ જાણે પરિબળો બધા ફેક્ટર્સ એવા બદલાઈ ગયા કે નિષ્ફળતા. આનું નામ પ્રત્યવાય. હવે સાધકના કિસ્સામાં મોક્ષ એને જોઈએ છે, એના માટે ઈષ્ટ વસ્તુ એ છે. ચાલો 125. મૂર્તિ ધ્યાનસ્ય મંત્રાદેહ અપિ કારણતા યદી અસ્તુ નામ તથાપ્યત્ર પ્રત્યાસક્તિર્વિશિષ્યતે. એટલે હવે આ થોડા ડિસઅપોઇન્ટેડ સ્ટુડન્ટ જે છે એ હવે આ પ્રશ્ન કરે છે. 123મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું, વિદ્યારણ્યે કહ્યું ને કે આ ઉપાસના વૃત્તિ છેવટે જ્ઞાન વૃત્તિમાં પરિણમે છે. એ વેક સ્ટેટમેન્ટ જ કરેલું, કારણ કે તો સૂત્રભૂત વાક્ય હતું, વિસ્તાર કર્યો જ નહોતો, પણ આવું કહ્યું એના પર કે ઉપાસના વૃત્તિ એટલે આ મેડિટેશન, આ પ્રકારની નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ ધીમે રહીને જાણે જ્ઞાન વૃત્તિમાં પરિણમિત થઈ જાય છે. એટલે એ પૂર્વ પક્ષીને થયું કે આ તો ડાયરેક્ટ કનેક્શન બતાવે છે કે હવે તો બ્રહ્મની ઉપાસના કરતાં કરતાં બ્રહ્મ જ્ઞાન વૃત્તિ બની જાય એવું લાગ્યું એને. એટલે 124મા શ્લોક પછી જો કે વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી, પરંતુ નહીં તો એ પેલા વ્યક્તિ જે છે એને થોડો નિરાશા થઈ કે એ ઉપાસના કરતાં કરતાં એને એ તો ભ્રમ છે વાસ્તવમાં. ઉપાસના એટલે અધ્યારોપ. બે પ્રકારના અધ્યારોપ હોય છે. સુપરિમ્પોઝ હમણાં જ મુંડકમાં એ વાત થઈ. બે પ્રકારના અધ્યારોપ છે. એક અધ્યારોપ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો છે, જે તાત્કાલિક નિવૃત્ત કરવો જોઈએ, થાય તો સારું. અને બીજો અધ્યારોપ જાણી જોઈને જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ, એક અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ. જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ એટલે શું? જાણું કે આ તો પથ્થર જ છે, પણ છતાં એના પર અધ્યારોપ શિવજીનો કરું. જાણું કે આ વાસ્તવમાં અધ્યારોપ જ છે, શાલિગ્રામ પથ્થર, પરંતુ એના પર વિષ્ણુનો અધ્યારોપ કરો. જાણું કે આ તો સોપારી જ છે, પણ છતાં એના પર ગણપતિનો અધ્યારોપ કરો. કરીએ જ છે ને આપણે પૂજામાં. એટલે વાસ્તવની અંદર જ્ઞાન સહિત અધ્યારોપ ઉપાસના છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ સંસારનું કારણ છે. જ્ઞાનથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ એટલે ઉપાસના વગેરે એ છેવટે સંસાર મુક્તિનું કારણ છે. છેવટે સીધું નહીં. એટલે એક તમને મુક્તિ તરફ લઈ જાય અધ્યારોપ, અને બીજો અધ્યારોપ જ્ઞાન, બીજો અધ્યારોપ સંસાર તરફ લઈ જાય. એટલે શેમાંથી ઉત્પન્ન થયેલો છે અધ્યારોપ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો હોય તો પછી ડેલિબરેટ હોય. ડેલિબરેટ જાણો છો કે આ વસ્તુ છે, છતાં અધ્યારોપ કરો છો તમે, એ ડેલિબરેટ અધ્યારોપ. અને બીજો છે એ જસ્ટ એ આઉટકમ, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અધ્યાર. જેમ કે તમે રજ્જુના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અધ્યારોપ સર્પનો, ઇટ્સ એ જસ્ટ આઉટકમ ઓફ દેટ ઇગ્નોરન્સ ઓફ ધ રો. એટલે એ જુદો પ્રકારનો છે, અને એ તો નિવૃત્ત કરવો જોઈએ. નહીં તો સર્પનો ભય ને આ નથી, પછી બહુ મુશ્કેલી. એનીવે, એટલે 124મા શ્લોક પછી આ વસ્તુ જો કે ક્લિયર થઈ. પણ તું ઉપાસના કે ભાઈ કહેવામાં આવ્યું કે ઉપાસના વૃત્તિથી જ્ઞાન ન થાય, મહાવાક્યનો વિચાર વગેરે કરવો પડે ને પછી જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે એવું જ્યારે કહ્યું ને એટલે હવે એ નિરાશ થયો. એ કહે છે કે છેવટે મહાવાક્યનું શ્રવણ જ કરવું તો પડે જ ને જ્ઞાન માટે. તો હા, આપણે કહ્યું બરાબર છે, તો અમે તમને વાત કરીએ છીએ. તો કહે છે કે તો પછી હવે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના માટે આવડું મોટું ચેપ્ટર રચવાની તમારે ક્યાં જરૂર હતી? તમે જીવનમાં તમે કહો છો કે કર્મયોગ કરો તોય તમે અધિકારી બનો, મહાવાક્યનું શ્રવણ કરવા માટેના અધિકારી બની જાઓ, અને મંત્ર જપ કરો, મતલબ સગુણ બ્રહ્મનું ધ્યાન કરો, એની ઉપાસના કરો સગુણ બ્રહ્મનું, તોય છેવટે તમે અધિકારી બનો અને મહાવાક્યના શ્રવણ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ, મહાવાક્યનો વિચાર કરવા તૈયાર થઈ જાઓ. અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં કર્યા પછી પાછું મારે તો મહાવાક્યનું તો શ્રવણ તો કરવાનું જ, હા, તો કરવું જ પડે. તો
તો પછી તમારા નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું ચડિયાતા પણ ક્યાં છે કશું? આવડું મોટું ચેપ્ટર 123 શ્લોકો રચી નાખ્યા. અને શેના માટે તમે રચ્યા? તમે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરું કે કર્મયોગ કરું, છેવટે મહાવાક્યનું શ્રવણથી જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું વિશેષતા શું? શા માટે તમે સ્પેશિયલી કર્મયોગ વિશે તમારા પંચદશીમાં ચેપ્ટર નથી અને તમે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના માટે ચેપ્ટર આખું રચી દીધું? તો કંઈક વિશેષતા તો હોવી જોઈએ. અને હવે તમે કહો છો કે મહાવાક્યના શ્રવણ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય, સંવાદી બ્રહ્મથી, અને આનાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય મહાવાક્યના શ્રવણથી. તો તમે આ છેવટે તો અહીંયા જ લાવીને ઊભા રહ્યા એમ કહે છે. એટલે એ કહે છે, જુઓ, મૂર્તિ ધ્યાનસ્ય અપી કારણતા અસ્તિ છે. સગુણ બ્રહ્મ મૂર્તિ ધ્યાન એટલે સગુણ બ્રહ્મની ઉપાસના કરો તો પણ છેવટે તમે એ કારણ તો બને છે, મતલબ કેમ અધિકારિત્વ પ્રાપ્ત થાય ને પછી તો એ પણ કારણ તો બને જ છે. સગુણ બ્રહ્મનું ધ્યાન પણ મંત્રાદેહે મંત્રાવૃત્તિ કરું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો એ છેવટે અવરોધ દૂર થાય અને મહાવાક્યનું વિચાર કરું ને એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય. તો પછી મારે તમારી નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની જરૂર જ ક્યાં છે? હું બ્રહ્મ છું એવું કરવાથી જ્ઞાન ઉત્પન્ન ન થતું હોય. પાછું તમે કહો કે બધું કર્યા પછી પાછું મહાવાક્યનું શ્રવણ તો કરવું જ પડશે. પ્રમાણથી જ્ઞાન ઉત્પન્ન થાય, પ્રમા ઉત્પન્ન થાય, એમને ન થાય. અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના તો ભ્રમ છે. બ્રહ્મમાંથી પ્રમાની ઉત્પત્તિ ના થાય, બ્રહ્મમાંથી પ્રમાની ઉત્પત્તિ ના થાય. જે પહેલાં ઇવન રજ્જુના કિસ્સામાં સર્પનો ભ્રમ થયો તો સર્પના ભ્રમે તમને રજ્જુ તરફ ના લઈ ગયું. સર્પનો ભ્રમ જે છે એ કંઈ રજ્જુ તરફ ન લઈ જતો, પેલી ટોર્ચ તમને રજ્જુ તરફ લઈ ગઈ. ટોર્ચ એણે તમને રજ્જુ તરફ લઈ ગયું. ભ્રમ ક્યારે પ્રમાની ઉત્પત્તિ ન કરે. સર્પ ભ્રમ રજ્જુ જ્ઞાન ઉત્પન્ન ન કરે. સર્પ ભ્રમ જે છે એ તો ભ્રમ જ છે, પણ પેલી ટોર્ચ ધરીને ત્યારે ખબર પડી કે આ તો રજ્જુ છે. એટલે એવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, હું બ્રહ્મ છું પ્રકારનો અધ્યારોપ કરો તો જ્ઞાન ઉત્પન્ન ન થાય બ્રહ્મ હોવાને કારણે. છેવટે ટોર્ચ લાવવી પડે મહાવાક્ય રૂપી અને એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય. તો પછી કોઈ સગુણ બ્રહ્મનું ધ્યાન કરે, કોઈ કર્મયોગ કરે, કોઈ મંત્ર જપ કરે, કોઈ પારાયણ કરે, ગમે તે કરે, તમારા બ્રહ્મ આની વિશેષતા શું નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની એ બતાવે છે. બીજા બધા સાધનો છે, આપણે જાણીએ જ છીએ, પંચમહાયજ્ઞ વગેરે આપણે જોયેલું જ છે બધું, એ બધા પણ સાધનો છે. અને મને તો એમ હતું કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના એક્સેપ્શન હશે, એ પૂર્વ પક્ષી કહે છે. મને તો એમ કે આ એક્સેપ્શન હશે, કર્મયોગ ને બધું કર્યા પછી છેવટે શ્રવણ મનન નિધિધ્યાસન બધું કરવું પડતું હશે. એટલે એના કરતાં આ ઉપાસના કરું તો સીધું બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થઈ જાય અને હું બ્રહ્મ છું, મોક્ષ મને પ્રાપ્ત થઈ જાય. એટલે હું તો અત્યાર સુધી તમને સાંભળ્યા આટલા જ ક્લાસ સુધી, અને હવે તમે બધું પતી ગયા પછી કહો છો કે ના, એ તો જ્ઞાન ઉત્પન્ન ન થાય, તો મહાવાક્યનું શ્રવણ તો કરવું જ પડે. તો પછી હવે ક્યાં ચડિયાતા પણ શું આ વસ્તુમાં? તથાપિ અત્ર પ્રત્યાસક્તિ વિશિષ્યતે. જો આટલો જ જવાબ છે વિદ્યારણ્ય સ્વામીનો. એટલે પહેલાં પૂર્વ પક્ષી કહે છે, તર્હિ નિર્ગુણ બ્રહ્મ ઉપાસનસ્ય કો વિશેષ? આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની વિશેષતા શું? અસ્તુ નામ એટલે લેટ ઇટ બી સો. અર્થાત ભલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની આ રીતે વાક્ય વિચાર વગેરેની તમે જે વાત કરો છો ભલે, તથાપિ અત્ર પ્રત્યાસક્તિ વિશિષ્યતે. કારણ કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જ્ઞાનની અત્યંત નજીક છે. બીજું કોઈ સાધન આટલું નજીક નથી. એટલે અમે આટલું બધું મોટું પ્રકરણ એના માટે રચ્યું. કેમ એવું તમે બોલવાથી કંઈ તમારે કોઈ ફેર નહીં પડે. તમે આમ કહી દો છો તેથી કોઈ ફેર નહીં પડે. તમને એમ કે અમે અમુક રીતે બોલીએ એટલે બધા લોકો માની જશે. કોઈ અમે માનવાના નથી. બતાવો કેવી રીતે એકદમ નજીક છે. નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનની માટે આ અત્યંત નજીક છે. અદ્વૈત જ્ઞાન સામે નજીક છે એવું કેવી રીતે? કારણ કે અદ્વૈત ઉપાસના છે, હે ને? ભેદ રહિત ઉપાસના છે કે નહીં? આ અભેદ ઉપાસના છે કે નહીં? જ્યારે પેલું સગુણ બ્રહ્મનું ધ્યાન મૂર્તિ ધ્યાન છે કે સગુણ બ્રહ્મની ઉપાસના, સગુણ બ્રહ્મની જપ વગેરે જે છે, આ બધી વસ્તુઓ છે, એ તો પ્રમાણમાં ભેદ ઉપાસના છે. ભેદ ઉપાસનાથી ભેદ ઉપાસના અભેદ જ્ઞાનની નજીક કહેવાય કે અભેદ ઉપાસના અભેદ જ્ઞાનની નજીક કહેવાય? એ તમે અમને કહો. એટલે એણે કહ્યું કે અભેદ ઉપાસના. બસ, તો પછી એટલા માટે તો ચર્ચા કરીએ છીએ. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અર્થાત હું બ્રહ્મ છું, આ સામે ભગવાન છે એમ નહીં,
હું પરમાત્મા છું, હું જગતનું કારણ છું, આ પ્રકાર ભલે ને બ્રહ્મ હોય, પરંતુ એ પેલા અભેદ જ્ઞાનની અત્યંત નજીક છે. અભેદ ઉપાસના અને કે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના. અને માટે અમે આટલી ચર્ચા એની કરીએ છીએ કે જે, અને આ વસ્તુ વાસ્તવની અંદર ખુદ રમણ મહર્ષિએ પણ કહી, ભેદભાવનાત સોહમિત્યસૌ ભાવના ભિદા પાવની મતા. ભેદભાવનાત, ભેદભાવના રાખવી તમારા અને પરમેશ્વર વચ્ચેની એ રીતે ઉપાસના કરવી, એના કરતાં સોહમ, એ પરમાત્મા હું જ છું એ પ્રકારને ભાવના ભિદા, અભિદા ભાવના, એ પ્રકારની અભેદ ભાવના, અભેદ ભાવના એટલે ઉપાસના, અભેદ ભાવના જે છે પાવની, અત્યંત પવિત્ર છે, અત્યંત નજીક છે. ઇવન શ્રીવિદ્યા ઉપાસના જે છે, બીજી બધી ઉપાસનાઓમાં શ્રીવિદ્યા ઉપાસના બહુ જ આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જેવી છે, જેમાં દેવી હું જ છું એ પ્રકારે વાસ્તવમાં કરવામાં આવે છે. બહુ જબરજસ્ત વસ્તુ છે એ શ્રીવિદ્યા ઉપાસના. એટલે આપણા બધા આચાર્યો છે ને, આપણા બધા શંકરાચાર્ય જે બધા લોકો શ્રીવિદ્યાના ઉપાસકો, એમનું એ લોકો પાસે શ્રીવિદ્યાની ઉપાસના એ લોકો કરતા પણ હોય છે, અને વાસ્તવમાં એ શ્રીવિદ્યાના મંત્રો વગેરેથી એ પૂજા વગેરે પણ કરતા હોય છે. અને લલિતા સહસ્રનામની અંદર જ જે ધ્યાન શ્લોક છે એમાં દેવીનું ધ્યાન કરીને છેલ્લે એવું કહ્યું કે અહમ ઇત્યેવ વિભાવયે ભવાનીમ, અહમ ઇતિ એવ ભવાનીમ વિભાવયે. એ જે ભવાનીનું મેં વર્ણન કર્યું કે આટલા બધા અસ્ત્ર શસ્ત્રવાળા છે, એ ભવાની વાસ્તવમાં હું જ છું, ઇતિ વિભાવયે, એવી ભાવના હું કરું છું. એટલે આ રીતે અભેદ ભાવના જે છે અત્યંત પવિત્ર છે. અને માટે પ્રત્યાસક્તિ, પ્રત્યાસક્તિ એટલે સમીપ છે. શું? અભેદ ઉપાસના, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, હું બ્રહ્મ છું એ પ્રકારની અહમ બ્રહ્માસ્મી ઉપાસના જે છે એ સામીપ્ય ધરાવે છે. પ્રત્યાસક્તિ પ્રતિવત્તા, આ વત્તા સદ ધાતુમાંથી બનેલો છે, અને આ ભાવ ઉત્પત્તિ છે. આમ તો આ શબ્દ આપણા વેદાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ શબ્દ નથી, આ તર્કશાસ્ત્રમાં બહુ વપરાય છે પ્રત્યાસક્તિ, પણ એનો અર્થ થાય છે ક્લોઝનેસ, સામીપ્ય. એટલે અભેદ ઉપાસના અત્યંત અભેદ જ્ઞાનની નજીક છે. ચાલો 126મો શ્લોક. નિર્ગુણોપાસનમ પક્વમ સમાધિશાસનૈસ્તતઃ યસ સમાધિ નિરોધાખ્ય સોનાયાસેન લભ્યતે. અને એટલા માટે જ વાસ્તવની અંદર આ રીઝન, એનું કારણ એવું, એટલે આ જ કારણસર જ્યારે વ્યક્તિ વિવિધિશા સંન્યાસી લે ને અને આચાર્ય પાસે જાય મહાવાક્યનો શ્રવણ કરવા માટે, તો સંન્યાસ લીધો જ્ઞાન પ્રાપ્તિ માટે જ, અને હજુ વિચાર શરૂ ન કર્યો હોય, શ્રવણ વગેરે મહાવાક્યનો વિચાર વગેરે શરૂ ન થયો હોય, શ્રવણ શરૂ ન થયું હોય, તો હવે એ વ્યક્તિ માટે અહમ બ્રહ્માસ્મી કે હકીકત છે નહીં. તો એટલે અન્ટિલ હી ટુક એ સંન્યાસ, એટલે વાસ્તવની અંદર આ સંન્યાસ લીધો ને હવે આ અહમ બ્રહ્માસ્મી જ્ઞાન હજુ તો છે ને, એના માટે તો સંન્યાસ લઈને ગુરુ પાસે જાય છે જ્ઞાન પ્રાપ્ત કરવા, પણ શરૂ ન કર્યું હોય તો એ થયું શું હોય, એણે સંન્યાસ લીધો એ પહેલાં એવી રીતે ભેદ પૂજા અને ભેદ ઉપાસના કરતા હોય, અર્થાત ઈશ્વર મારાથી અન્ય છે એ રીતે જ કરે ને, કારણ કે એને જ્ઞાન જ ક્યાં છે. એટલે આ રીતે ભેદ ઉપાસના કરતા હોય અને ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનતા હોય, પરંતુ જ્યારે સંન્યાસ લે ને, ભલે ને જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય, હજુ શ્રવણ શરૂ ન થયું હોય, ક્લાસીસ શરૂ ન થયા હોય, અને થયા હોય તો કે એકદમ થોડું કોઈ જ્ઞાન થઈ જવાનું છે કોઈને. એટલે એ વખતે હવે એ સંન્યાસી તરીકે આવી ભેદ ઉપાસના વગેરે ન કરે, ભેદ પૂજા જનરલી ન કરે, એ આવી અભેદ ઉપાસના કરે. કારણ કે એ અભેદ ઉપાસના હવે એને જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેના માટે એણે સંન્યાસ લીધો છે, એના માટે અત્યંત નજીક છે, અને માટે એ અભેદ ઉપાસના કરે. અને બીજા પણ કારણ હોય છે, જો કે ઉપાસના પાછળ વિવિધ સંન્યાસી જે છે એને સાધન ચતુષ્ટય સંપત્તિ ઇમ્પ્રૂવ કરવી હોય, એટલે એના માટે આ પ્રકારે વાસ્તવમાં એને અભેદ મંત્ર જપ કહેવામાં આવે છે, અને એને હંસ ગાયત્રી કહેવામાં આવે છે. હંસ ગાયત્રી, હંસ ગાયત્રી એટલે તમે સમજો જ છો, હંસહ, હંસહ એટલે બીજું કંઈ નથી, એ પેલો સહને પહેલાં મૂકો અને હમને પછી મૂકો. હા, એ જ છે ને, સ પહેલાં મૂકો અને હમ પછી મૂકો, સોહમ, સોહમ છે ને, એને જ હંસ ગાયત્રી કહેવાય. ઇનફેક્ટ મેધા સૂક્તમની અંદર હંસ ગાયત્રી રહેલી જ છે. મેધા સૂક્તમની અંદર તમે જો જુઓ મંત્ર પુષ્પમાં, તો છેલ્લે મંત્ર એ રહેલી છે. એટલે સોહમ હંસઃ એમ કરે, એટલે આ હંસ ગાયત્રી કરે. એટલે પહેલાં સંન્યાસ લીધો એ પહેલાં પેલી ગાયત્રી
આપણી રેગ્યુલર ગાયત્રી. હવે સંન્યાસ લીધા પછી હંસ ગાયત્રી કરે, તો આ બે ગાયત્રી જપ જે છે, મંત્ર જપ, બંનેની અંદર પેલો સોહમ એ અભેદ મંત્ર છે ને, સોહમ એ હું છું. અને એ રીતે વાસ્તવની અંદર એ હંસ ગાયત્રી કરે એટલે અભેદ ઉપાસના કરે, કારણ કે હવે એને જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટે એ અત્યંત મહત્ત્વનું છે, બહુ નજીકનું સાધન છે. અને શિક્ષાવલ્લીની અંદર આવા તો કેટલાય મંત્રો વગેરે બતાવવામાં આવ્યા. એમાં એક મંત્ર છે, જો તમને યાદ હોય તો, અહમ વૃક્ષસ્ય રેરીવા કીર્તિ પૃષ્ઠં ગિરેરીવ ઊર્ધ્વ પવિત્રો વાજિનીવ સ્વમૃતમસ્મિ દ્રવિણગુમ સવર્ચસમ સુમેધા અમૃતોક્ષિત ઇતિ ત્રિશંકોર વેદાનુવચનમ. આ ત્રિશંકુ ઋષિનું વેદ વચન છે. અહમ વૃક્ષસ્ય રેરીવા, વાસ્તવની અંદર હું જ આ સમગ્ર જગત જે રૂપી વૃક્ષ છે એનું અધિષ્ઠાન છું. આ પ્રકારે બોલો, એટલે આ પણ અભેદ ઉપાસના માટેનો મંત્ર છે. અને એ આવો અહમ વૃક્ષસ્ય રેરીવા મંત્રનો પણ ઘણીવાર દીક્ષા આપવામાં આવે, આવા સંન્યાસીઓને ખાસ તો. અને હી કીપ્સ ઓન રિપીટિંગ ધીસ મંત્ર. હવે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના થઈ, હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. જરૂરી નથી કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એવું કરે. આવું રીતે પણ કરે, સોહમ રૂપે કરે, અહમ વૃક્ષસ્ય રેરીવા રૂપે કરે, અને જે રૂપે કરે. એટલે છેવટે બધી છે અભેદ ઉપાસના, નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, જે જ્ઞાનની અત્યંત નજીક છે ને. એટલે માટે ખાસ કરીને સંન્યાસી વગેરે આ કરતા હોય છે. આ બ્રહ્માનંદ વલ્લીની અંદર આ આવશે જ. આપણે આ મંત્રનો વિસ્તારથી આપણે અર્થ પણ જોઈશું, તૈત્તિર ઉપનિષદની અંદર આવશે. એટલે ઇતિ ત્રિશંકોર વેદાનું વચનમ, અર્થાત આ તો ત્રિશંકુ ઋષિનું જ્ઞાન છે. શું જ્ઞાન છે? ત્રિશંકુ ઋષિ આવું ડિક્લેર કર્યું, હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, એ રીતે વગેરે. અને આપણે ત્રિશંકુ ઋષિએ તો કદાચ એવું હશે કે એમને જ્ઞાન થયું ને માટે આવું બોલે છે. જેમ કે વામદેવ ઋષિએ કહ્યું કે ગર્ભની અંદર જ, મને તો ગર્ભમાં હતા જ કહ્યું કે હું તો આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, આ સૂર્ય ચંદ્ર ફલાણા ઢીકણા રૂપે હું જ રહેલો છું. આવું ગર્ભમાં જ બોલ્યા વામદેવ ઋષિ. આ તો ઉપનિષદમાં જ છે, બૃહદારણ્યક ઉપનિષદમાં છે ને ઐત્રેય ઉપનિષદમાં પણ છે, જેમાં વામદેવ ઋષિ આવું બોલ્યા ગર્ભની અંદર કે હું જ આ સર્વ વસ્તુઓ રૂપે રહેલો છું. હું જ પહેલાં પૃથ્વી, આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારે વાસ્તવમાં સૂર્યચંદ્ર જે અભિવ્યક્ત થયા એ હું જ આ રૂપમાં અભિવ્યક્ત થયો હતો, અને અત્યારે પણ જે છે એ બધું હું જ છું વગેરે વગેરે આ પ્રકારે બોલે છે. હવે એ તો જ્ઞાનમાંથી બોલ્યા કે બધું અભેદ જ્ઞાન એમનું, પરંતુ આપણા જેવા માટે અભેદ જ્ઞાન માટે આવી અભેદ ઉપાસના પણ બહુ યોગ્ય સાધન છે. એટલે આ રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વ્યક્તિ કરતી હોય અને ત્યારે વાસ્તવમાં એ અષ્ટાંગ યોગનો પણ સહારો લઈ શકે, એ અહીંયા વાત કરે છે. હું આટલું બધું મેં વાત કરી એ શાના માટે કે અષ્ટાંગ યોગનો પણ સહારો લઈ શકો, કારણ કે અષ્ટાંગ યોગની અંદર પણ પેલી નિર્વિકલ્પક સમાધિ આવે અને અભેદ જ થઈ જવાનું. નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પોનો જ અભાવ. એ નિર્વિકલ્પક સમાધિ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના નો જ ભાગ છે એકચ્યુઅલી. અને એ વાસ્તવમાં આ બધા અવરોધો દૂર કરે. અને કારણ કે કર્મ છે ને ભાઈ, છેવટે તો કર્મ છે. એટલે એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જ્યારે પક્વ બને, અષ્ટાંગ યોગના વિવિધ સાધનોમાં થઈને ધારણા, ધ્યાન, સમાધિ વગેરે, ત્યાર પછી વાસ્તવમાં આવું પક્વ બની એ સાધના એની, એટલે શનૈહી સમાધિ સ્યાત. એટલે શનૈહી તો વાસ્તવની અંદર ગ્રેજ્યુઅલી ઇટ વિલ લીડ ટુ સમાધિ, એટલે સવિકલ્પક સમાધિ. એટલે કહે છે નિર્ગુણોપાસનમ પક્વમ સમાધિ સ્યાત શનૈ તતઃ. એટલે ત્યારબાદ શનૈ આ રીતે સમાધિ, સવિકલ્પક સમાધિ ઉત્પન્ન થાય નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતાં કરતાં, ધારણા, ધ્યાન વગેરેમાંથી પસાર થતાં વિલફુલ કન્ટિન્યુએશન ઓફ એ થોટ દેટ આઈ એમ બ્રહ્મ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સવિકલ્પક અને નિર્વિકલ્પક સમાધિનો તમને આ ભેદ બતાવી દો. એટલે વિલફુલ કન્ટિન્યુએશન, વિલફુલી ચાલુ રાખવું પડે તમારે. સંકલ્પ સહિત હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, વળી જતું રહે, વળી પાછું સંકલ્પ કરો, ફરી ચાલુ કરો. એટલે એ સવિકલ્પક સમાધિ છે, જેમાં ધ્યાતા રહેલો છે, ધ્યાતાનો સંકલ્પ રહેલો છે. ધ્યેય શું છે? નિર્ગુણ બ્રહ્મ, અને એનું ધ્યાન, નિર્ગુણ બ્રહ્મ ધ્યાન, ઉપાસના. આ રીતે કરતા રહો તો પક્વમ સ્યાત, તો પછી વાસ્તવમાં એ સમાધિ તરફ લઈ જાય, વિચ વિલ ગ્રેજ્યુઅલી લીડ ટુ સમાધિ. અને આની ચર્ચા આપણે ઓલરેડી એકચ્યુઅલી
પ્રથમ અધ્યાયમાં આપણે કરી ગયા. નિર્વિકલ્પ સમાધિ તમને યાદ હોય, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, નિધિધ્યાસન, આ બધી ચર્ચાઓ કરી ગયા આપણે. 7મા અધ્યાયમાં પણ આવી, આમ પંચદશીમાં 7મા અધ્યાયમાં આવી. ભગવદ્ ગીતાની અંદર ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં પણ આ વસ્તુ બતાવી. એટલે ઇન શોર્ટ અનેક જગ્યાએ આવેલું છે. અને એ વિલફુલી તમે જો ચાલુ રાખો ને, હું તમને ઉદાહરણ આપું છું, સમજી જશો તમે. ત્યાં આપણે બહુ ઉદાહરણ જોયા. પહેલા અધ્યાયની અંદર જ્યારે નિધિધ્યાસનની વાત આવી ત્યારે એકચ્યુઅલી વિદ્યારણ્ય સ્વામીએ સમાધિ શબ્દ વાપર્યો. એટલે આપણને થાય કે નિર્વિકલ્પ કે સમાધિ એ જ નિધિધ્યાસન હશે, પરંતુ એવું નથી. અને એ વસ્તુ આપણે ત્યાં એનો ભેદ પણ સ્પષ્ટ કરેલો. એનીવે, પરંતુ કહેવાનો આશય એટલો જ છે કે વિલફુલ કન્ટિન્યુએશન તમે કોઈ વૃત્તિનું રાખો ને, મતલબ કે તમે સંકલ્પ સહિત કોઈ વૃત્તિને જાળવી રાખો, તો એ સવિકલ્પક સમાધિ જે છે એ છેવટે નિર્વિકલ્પક સમાધિમાં પરિણમે. આવું કેવી રીતે હોય? આ તો આપણો અનુભવ છે. જો કદાચ તમે એટેન્ડ કર્યું હોય તો કોઈ જગ્યાએ 4 કલાક માટે મંત્ર જપ રાખ્યો હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને તમે બેઠા. કારણ કે જુદી જુદી ટ્યુન, આમ તો માણસ બોર થઈ જાય. ખાલી મારા જેવું બોલે ને કોઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો લોકો 10 મિનિટમાં ઊભા થઈને જતા રહે. પણ તમે અમુક ઢાળ સહિત બહુ સુંદર રીતે ગાતા હોય છે લોકો, અલગ અલગ ટ્યુન્સમાં. એ તો તમે ગમે, અને તમારું મનની અંદર તમે એ વૃત્તિ જાળવો. તમે જાઓ ને ત્યારે ધારણા શરૂ થાય. એટલે તમે ધારણ કરો આ વૃત્તિને, અને પછી તમે એને જાળવો. ધારણ કરવું એટલે પછી એને જાળવવી. એને જાળવો એટલે તમને પછી એ વૃત્તિ તમારા મનની અંદર ચાલુ રહે. પરંતુ તમે ધ્યાતા તરીકે તમને સભાનતા હોય કે આ ચાલે છે અત્યારે. એટલે ધ્યાતા ધ્યેય બધો ભેદ રહેલો હોય તો આ સવિકલ્પક થઈ ગયું. વિકલ્પ એટલે આવો ભેદ, ત્રિપુટી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ચાલુ રહે. પરંતુ પછી તો ધીરે ધીરે મન એમાં લય પામી જાય. પણ એટલે અને પછી તમે જ્યારે બહાર આવો ને ત્યારે તમે જોજો, બહાર આવો કદાચ કંઈ ચા પીવા માટે કે નાસ્તો માટે કંઈક બહાર આવો તમે, હવે બીજી બધી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થયા, પણ તમારા મનની અંદર પેલું ચાલ્યા જ કરે. આવી સ્થિતિ છે. એટલે હવે વિલ નથી, હવે સમાધિ નથી તમારામાં. અરે સોરી, હવે સંકલ્પ નથી કે હું આ અહમ બ્રહ્મા, ઓમ નમઃ શિવાય વગેરે જાળવું, પણ તો એ ચાલે છે. ધીસ ઇઝ કોલ્ડ નિર્વિકલ્પ સમાધિ. ધીસ ઇઝ નિર્વિકલ્પ સમાધિ, જેમાં વિધાઉટ વિલ એ પર્ટિક્યુલર વૃત્તિ વિલ કન્ટિન્યુ ઇન યોર માઇન્ડ. આ તો મનનો સ્વભાવ જ છે. આ તો એટલે આપણને એમ કે આ નિર્વિકલ્પ સમાધિ બહુ ઊંચી વસ્તુ, કશું ઊંચી વસ્તુ નથી, બહુ ઊંચી વસ્તુ નથી. એ આપણા મનનો સ્વભાવ જ છે આ રીતે. એટલે સવિકલ્પક સમાધિની વાત પહેલા લાઈનમાં કરે છે, અને બીજી લાઈનમાં આ પેલી વાત કરે છે, નિર્વિકલ્પ સમાધિની વાત કરે છે. એનીવે, એટલે સવિકલ્પ ડેલિબરેટ રિપીટિશન ઓફ ધ, આપણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં સોહમનો મંત્રની વાત કરો કે અહમ વૃક્ષ શરીરવાની વાત કરો, તો શરૂમાં ડેલિબરેટ હોય, સંકલ્પ સહિત હોય, પણ પછી વાસ્તવમાં ત્યારબાદ, એટલે કે આવી સવિકલ્પ સમાધિ થોડોક સમય રહ્યા પછી નિરોધાખ્ય સમાધિ અનાયાસે ન લભ્યતે. નિરોધ એટલે આ વર્ડ અહીંયા પતંજલિ ઋષિનો વર્ડ વાપરે છે, નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ એમનો શબ્દ છે ને, એટલે અહીંયા નિરોધાખ્ય શબ્દ વાપરે છે. પરંતુ અહીંયા કહેવાનો આશય છે, એમાં છે ને એ લોકો મનની 5 અવસ્થાઓ કહે છે એકચ્યુઅલી. આ લોકો ક્ષિપ્તમ, મૂઢમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ, નિરુદ્ધમ. એટલે આ નિરોધ શબ્દ જે છે એ મનની આવી સ્થિતિ બતાવે છે છેલ્લે. ક્ષિપ્તમ, વિક્ષિપ્તમ, મૂઢમ અને પછી એકાગ્રમ. એટલે એ આપણે આ રીતે ગણવાનું કે છેવટે આ ધારણા, ધ્યાન અને સવિકલ્પક સમાધિ પછી વાસ્તવમાં ચિત્ત હવે કેવું બની ગયું? નિરુદ્ધ બની ગયું. એટલે નિર્વિકલ્પ સમાધિમાં અત્યારે ગયું. એટલે 5th લેવલ એકોર્ડિંગ ટુ પતંજલિ. આપણી ભાષામાં કહીએ તો સ્પોન્ટેનિયસ નિરોધ એટલે સ્પોન્ટેનિયસ એબ્સોર્પ્શન ઇન એ થોટ. સ્પોન્ટેનિયસ, નો ડેલિબરેશન. અને મેં તમને હમણાં કહી દીધું કે ભલે ને તમે ચા પાણી કરતા હો અને કદાચ કોઈ સાથે વાત પણ કરતા હોય બ્રેક દરમિયાન, પણ તમારા મનની અંદર પેલું ઓમ નમઃ શિવાય જતું જ નથી. ખ્યાલ આવે તમને? એટલે આ સ્પોન્ટેનિયસ એબ્સોર્પ્શન થઈ જાય. અને કદાચ તમે ધારો અને તમે ચા પીતા પડતો તમે બેઠા હો કોઈ ખુરશી પર જઈને, અને તોય તમારી આંખો બંધ થઈ જાય ને એ વૃત્તિ ચાલુ થઈ જાય. આવું છે. એટલે ઇન શોર્ટ, સ્પોન્ટેનિયસ એબ્સોર્પ્શન ઇન થોટ વિધાઉટ રિક્વાયરિંગ
અવર ડેલિબરેટ એફર્ટ. એને નિરોધ શબ્દથી આપણે એ આપણી વ્યાખ્યા. એ લોકો માટે નિરોધ એટલે પેલી પાંચમી અવસ્થા. અમે કહ્યું ને મનની પાંચ અવસ્થાઓ. ક્ષિપ્તમ એટલે પહેલાં વિક્ષિપ્ત હોય વગેરે, પછી મૂળ બને, વિક્ષિપ્ત થાય, પછી એકાગ્ર બને અને પછી નિરુદ્ધ થાય. એ પ્રકારની અવસ્થા કહે છે એ લોકો. અને આ રીતે અખંડ નામ સંકીર્તનની અંદર આવો અનુભવ બધાને થતો જ હોય છે. અને આ વાસ્તવની અંદર આવું નિર્વિકલ્પ સમાધિ યહ સમાધિ નિરોધાખ્ય એટલે આવી નિર્વિકલ્પ સમાધિ છે. અનાયાસેન લભ્યતે. અનાયાસે જ, હવે કોઈ આયાસની, હવે ડેલિબરેશનની જરૂર રહી નથી એમ કે છે. અને આ આવી સમાધિ પોસિબલ છે સગુણ બ્રહ્મની ઉપાસનામાં. અને એ પર્સન આ રીતે ભગવાનની મૂર્તિ હોય એમાં ટોટલી એબ્સોર્બ થઈ જાય. અને આવું ને આવું અહીંયા નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં પણ શક્ય બને છે. એ વસ્તુ સહેજ કહે છે, આપણે જરા એ જોઈ લઈએ 127મો શ્લોક અને પછી અટકીએ. નિરોધલાભે પુંસઃ અંતરસ નિરોધલાભે પુંસોંતર સંગમ વસ્તુ શિષ્યતે પુનઃ પુનર્વાસિતેસ્મિન વાક્યાજ્યાયેત તત્વધિ. નિરોધ લાભે સતી, જ્યારે વ્યક્તિ વાસ્તવની અંદર આવી નિર્વિકલ્પ સમાધિ વગેરે પ્રાપ્ત કરે. નિરોધ એટલે આપણે કહ્યું નિર્વિકલ્પ સમાધિ એઝ અ કલ્મિનેશન ઓફ એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાને કારણે, અષ્ટાંગ યોગ પતંજલિને કારણે જ્યારે આ રીતે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે તો વાસ્તવમાં આ છેવટે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ કયા પ્રકારે એના આધારે શું થાય. એટલે અહીંયા નિર્વિકલ્પ શબ્દ જે છે એ વાસ્તવ બતાવે છે કે કોઈ ડિવિઝન નથી રહ્યા. વિકલ્પ એટલે ડિવિઝન એકચ્યુઅલી. અને ડિવિઝન કયા હોય? આ જ ડિવિઝન હોય. ધ્યાતા, આઈ એમ એ મેડિટેટર એન્ડ દેર ઇઝ અ ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન અને એન્ડ ધ પ્રોસેસ ઓફ મેડિટેશન. એવો જે પ્રકારનો ભેદ છે એવો ભેદ રહેતો નથી. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાને કારણે જ્યારે વ્યક્તિ આ રીતે નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે આવો કોઈ ભેદ વગેરે રહેતો નથી. અને ત્યારે અસંગમ વસ્તુ એટલે આત્મા જે અધિષ્ઠાન છે, અસંગ જે ત્રિપુટી રહિત વસ્તુ જે છે એ નિર્વિકલ્પ સમાધિની અંદર એ પ્રાપ્ત કરે. અંત એટલે ક્યાં? વિધિન હિમસેલ્ફ. આ રીતે અસંગમ વસ્તુ લભ્યતે અથવા શિષ્યતે. એ જ વસ્તુ બાકી રહે ને. નિર્વિકલ્પ સમાધિમાં મારાથી અમને કશું ન રહ્યું, બધી જ વસ્તુ રિઝોલ્વ થઈ ગઈ. એટલે આ રીતે વાસ્તવમાં જ્યારે આ પ્રકારે સ્થિતિ પ્રાપ્ત થાય, નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાને કારણે અષ્ટાંગ યોગ વગેરે દ્વારા જ્યારે એ નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે મારાથી અન્ય કશી વસ્તુ રહેતી નથી. હું અસંગ આત્માથી અન્ય કોઈ વસ્તુ રહેતી નથી. ક્યાં? અંદર એટલે આપણા અંતઃકરણની અંદર. અને ત્યારે વાસ્તવમાં ચિત્ત શુદ્ધિ વગેરે પ્રાપ્ત થાય. વ્યક્તિ એને માટે જ્ઞાન માટે તૈયાર બને. પુનઃ વાસિતે એટલે જ્યારે આવી અહમ બ્રહ્માસ્મિ વાસના જ્યારે આ રીતે નરીશ કરેલી હોય અને સમાધિ સુધી પહોંચેલો હોય ત્યારે તત્વધિહિ જાયતે તત્વજ્ઞાન ઉત્પન્ન થાય. તો પછી આ તો ઉપાસનાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ના, વાક્યાત મહાવાક્યના શ્રવણને કારણે ત્યારે મહાવાક્યનો વિચાર કરે ત્યારે એને જ્ઞાન ઉત્પન્ન થાય. આ તો બતાવે છે, આપણે કે જરૂર નથી આમ કરવાની. કહેવાનો આશય છે અષ્ટાંગ યોગનો સહારો લઈને પણ તમે કરી શકો. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના તો કરવી જ પડે, પરંતુ અષ્ટાંગ યોગ દ્વારા છેવટે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચો. અને ત્યારે નિર્વિકલ્પ સમાધિ અર્થાત એમાં પછી હું બ્રહ્મ છું, એનાથી અન્ય બીજી કોઈ વૃત્તિ રહે જ નહીં. જ્યારે ધ્યાતા અને એ વૃત્તિ વચ્ચે પણ ભેદ ન રહે, ધ્યાતા પૂરેપૂરો ધ્યેય વિષયની અંદર ડૂબી જાય, એબ્સોર્બ થઈ જાય, ત્યારે એને સમાધિ કહેવાય. એટલે વાસ્તવની અંદર આવી નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય જેમાં અસંગ વસ્તુ એટલે કે આત્માથી અન્ય કશી વસ્તુ ન રહે. ત્યારે આવું પુનઃ વાસિતે એટલે આવી પ્રકારની વાસના અહમ બ્રહ્માસ્મિ ને આ રીતે એણે એ વૃત્તિની આવૃત્તિ કરીને પોતાના અંતઃકરણને વાસિત કર્યું છે, વાસનાથી યુક્ત કર્યું. આવી વાસનાથી, અદ્વૈત વાસનાથી ત્યારે તત્વજ્ઞાન ઉત્પન્ન થાય. કેવી રીતે? મહાવાક્યનું શ્રવણ કરશે ત્યારે. હવે એને માટે બહુ સરળ થઈ ગયું. હવે એ કહે છે કે હા હું બ્રહ્મ છું, કારણ કે આ રીતે એણે નિર્વિકલ્પ સમાધિ વગેરે દ્વારા એને એ અવરોધ દૂર થઈ ગયો. પણ મુખ્ય વસ્તુ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. એમ કરતાં હવે એ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચ્યો એમ કહે છે. એટલે અહીંયા યોગ, અષ્ટાંગ યોગનો સહારો લઈને પણ આ રીતે કરી શકાય છે એમ કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.